સાકલચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિમા અને કળાને બહાર લાવવા તેમજ ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશથી સમયાંતરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે યુનિવર્સિટી ખાતે તારીખ 4 અને 5 ઓક્ટોબરના રોજ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપૂર ગરબા મહોત્સવ થનગનાટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટી દ્વારા આયોજિત સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમમાં યુનિવર્સિટી અને સંલગ્ન સંસ્થાઓના 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે। આજરોજ ભલામોરી રામા ફેમ અરવિંદ વેગડા પોતાના ગીતોથી ગરબાની રમઝટ બોલાવી હતી અને ઢોલ અને સંગીતના સૂરે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા। સાકલચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે વિવિધ પ્રતિયોગિતા અને કાર્યક્રમોના અનુસંધાને આ વર્ષે પણ મા અંબાની આરાધનાના પવિત્ર તહેવાર નવરાત્રિમાં થનગનાટની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। આજના થનગનાટ 2024 ખાસ વિશેષતા એ હતી કે દરેક ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશથી સજ્જ હતા તેમજ અરવિંદ વેગડાનું સંગીત હતું એટલે યુવા ધન હિલોળે ચડ્યું હતું। આજે ખાસ કરીને અમદાવાદની હીરાયા ડાન્સ કંપની દ્વારા દિયા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ માતાજીની માંડવી, માટલા, ગરબી વગેરે માથે બેલેન્સ કરીને નૃત્ય રજૂ કર્યું હતું। આ નૃત્ય પ્રાચીન ગરબાથી પ્રેરિત લોકોને ટ્રેડિશનલ નૃત્ય કલા માટે પ્રેરણાદાયી નીવડાવનારું હતું। આ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, મહેસાણા જિલ્લાના પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, મહેસાણા જિલ્લા બીજેપી પૂર્વ અધ્યક્ષ જસુભાઈ પટેલ, મહેસાણા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મહેસાણા જિલ્લાના અધિકારીઓ તથા વિસનગર તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગુજરાતનો ગરબો મા અંબાની ભક્તિ, મા શક્તિની ઉપાસનાનો આ ખૂબ મોટો તહેવાર ગુજરાત પૂરતો સીમિત ના રહેતા પૂરા દેશ અને દુનિયાની અંદર, અને જ્યારે યુનેસ્કોએ પણ આની નોંધ લીધી છે ત્યારે ગરબો, શેરી ગરબાની જે પરંપરાગત જે માતાજીની ભક્તિનો જે વિષય હતો, આજે ખૂબ મોટા પ્લેટફોર્મ ઉપર ભક્તિનો પર્વ, શક્તિનો પર્વ અને સનાતનની અંદર ભક્તિ અને શક્તિ સાથે આનંદ સાથે ભક્તિ કરવાનો વિષય આપણા ત્યાં દરેક પર્વ, દિવાળી હોય, ઉત્તરાયણ હોય, હોળી હોય, દરેક પર્વ આપણે આનંદથી ઉજવીએ છીએ। ક્યાંય કોઈપણ પ્રકારના બંધનો વગર ખૂબ સારી રીતે સમગ્ર દેશ અને દુનિયામાં ગરબાનો જે રીતે વ્યાપ વધ્યો છે, હવે તો અમેરિકામાં પણ ગરબા થાય છે, જ્યાં ગુજરાતી વસતો હોય તમામ જગ્યાએ ક્યાંય ગરબો ન થતો હોય, માતાજીની ભક્તિ ના થતી હોય, અને એમાં પણ જ્યારે ગામડાની અંદર ગરબા કાઢવાનું, ગરબાની માનતા રાખવાનું, આ બધા એક ભક્તિ અને શક્તિ સાથે પોતાની આસ્થા સાથે જોડાયેલા વિષય આજે સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ સમગ્ર શહેર અને તાલુકાની જનતા અને યુવાનો આજે અહીંયા ઉમટી પડ્યા છે। ખૂબ અભિનંદન આપું છું કે વર્ષોથી આ પરંપરા સાકલચંદ યુનિવર્સિટીમાં પ્રકાશભાઈના નેતૃત્વમાં ગોઠવાઈ રહી છે, ત્યારે ખૂબ સારી રીતે આજે અહીંયા સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં આ ગરબા મહોત્સવનું આયોજન કરવા માટે સમગ્ર પ્રકાશભાઈને, એમની ટીમને અભિનંદન આપું છું।